मीटिंग में नहीं दे सकते हो कि आपका फ्लाइट 7 आवर्स लेट है, 7 आवर्स क्यों नहीं दे सकते? बाय आप सुपरवाइजर को नहीं बुला सकते, राइट? પણ જે ઇન્ડિગોનો સ્ટાફ છે એ કંઈ જ નથી રિસ્પોન્સ આપ્યો અને લોકો બધા પરેશાન. असुविधा के लिए खेद है आ शब्दों છે ઇન્ડિગોના સીઓના. તેમણે મુસાફરોને રિક્વેસ્ટ કરી છે કે જો તમારી ફ્લાઇટ કેન્સલ થઈ હોય તો એરપોર્ટ સુધી દોડ્યા ન આવો. ઇન્ડિગોની જે પરિસ્થિતિ થઈ છે છેલ્લા 3 દિવસથી આપણે સૌ જોઈ રહ્યા છે. અત્યારે હાલ ઇન્ડિગોએ તેને લઈને સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું છે. દરેક એરપોર્ટ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. સમગ્ર દેશની અંદર જે પરિસ્થિતિ છે તેનાથી લઈને તમે સૌ લોકો વાકેફ છો. અમે સોમાને પણ જે જાણીતા કન્ટેન્ટ ક્રિએટર છે, ટ્રાવેલ બ્લોગર છે, બંસી બિશ્નોઈ સાથે અમે વાતચીત કરી. તેમણે શું કહ્યું જુઓ. 2 તારીખ સાંજે મારી ઇન્ડિગો ફ્લાઇટ હતી અમદાવાદથી મુંબઈ, મુંબઈથી ઇસ્તાંબુલ, ઇસ્તાંબુલથી જ્યુરિક સ્વિટ્ઝરલેન્ડ. મારી આખી ફ્લાઇટ બુક હતી, આવવાની જવાની. ત્યાં અમારી હોટલ પણ બુક હતી અને સાંજે 11:55 ઉપર ઇન્ડિગોની જે ફ્લાઇટ અમદાવાદથી મુંબઈ જવાની હતી એ ફ્લાઇટ અમે જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધી અમારી જોડે કોઈ મેસેજ નથી આવ્યો કે ભાઈ તમારી ફ્લાઇટ ડિલે છે કે એવું કંઈ નહીં. જ્યારે એરપોર્ટ પહોંચ્યા બધા પેસેન્જર ત્યાં આવી ગયા ત્યારે એ લોકોએ કીધું કે તમારી ફ્લાઇટ તો સવારે 7 વાગે છે. જે અમારી મુંબઈની જે કનેક્ટિંગ ફ્લાઇટ હતી એ સવારે 6 વાગ્યાની હતી. તો અમે 7 વાગે તો પછી મુંબઈ જઈને શું મતલબ? બધાએ લોકો હોબાળો મચાવ્યો પણ જે ઇન્ડિગો સ્ટાફ છે એના તરફથી કોઈ રિસ્પોન્સ નથી. એમને એવું કીધું કે ભાઈ તમારે જે થાય થઈ જશે પણ અમે કંઈ ના કરી શકીએ, તમને ખાલી મુંબઈ સુધીનો રિફંડ આપી શકીએ. એ જે બીજી જે મુંબઈથી આગળની જે ફ્લાઇટ છે એ ટર્કીશ એરલાઇન છે અને એ એની ઇન્ડિગોની સાથે કોડ શેરથી એ લોકો પાર્ટનરશિપથી ચલાવે છે. આપણે જ્યારે બુક કરીએ તો એ ઇન્ડિગોથી જ થાય છે પણ ઇન્ડિગોવાળાએ અમને એવું કીધું કે એ અમારો વિષય નથી, અમને નથી ખબર, તમારે જે કરવો કરો, અમે તો ખાલી મુંબઈ સુધીનો રિફંડ તમને આપી શકીએ છીએ. તો બધાએ બહુ જ બધા હેરાન થઈ ગયા, હોબાળો કર્યો, એ લોકો બહુ જ પરેશાન થયા. પણ જે ઇન્ડિગોનો સ્ટાફ છે એ કંઈ જ નથી રિસ્પોન્સ આપ્યો અને લોકો બધા પરેશાન થઈ ગયા. સવારે જે 6 વાગ્યા અને 7 વાગ્યાની જે ફ્લાઇટ કહેતા હતા એ પણ લેટ થઈને પછી 8, 9, 10, 11, 12 પછી એ કેન્સલ થઈ ગઈ, કોઈ ફ્લાઇટ નથી. તો લોકો આખી રાત એરપોર્ટ ઉપર બેઠા હતા અને પછી હું બી ત્યાંથી ઘરે જતો રહ્યો. પછી બીજી મેં ફ્લાઇટ એર ઇન્ડિયાની અત્યારે 2 દિવસ પછી હું કરીને પાછો એમ્સ્ટરડેમ જાઉં છું, નીધરલેન્ડ. તો એ જે મેં જે બધો જે ખર્ચો નાખ્યો હતો, મારી હોટલ બુકિંગ, મારો સ્વિટ્ઝરલેન્ડનો રેલવેનો પાસ, મારો જે જવાની જે ફ્લાઇટ છે, આવવાની જે ફ્લાઇટ છે, 1 લાખ રૂપિયાનો ખાલી મારો નુકસાન થઈ ગયો. તો તમે સમજી શકો છો કે બીજા બધાનો કેટલો નુકસાન થયો હશે. ઘણા બધા પેસેન્જર લંડન જવાના હતા, ઘણા બધા કેનેડા જવાના હતા. એટલે આના વિશે મેં વિડીયો પણ બનાવે છે અને આવો ઘણીવાર થઈ જાય છે. આપણે અહીંયા ઇન્ડિયામાં એરલાઇનવાળાઓ રિસ્પોન્સ પણ નહીં આપે ડિલે થયા પછી અને રિફંડનો બી બહુ બધો એ લાંબો પ્રોસેસ કરી નાખે છે. તો ખાસ કરીને જે ઇન્ડિગો એરલાઇન છે અત્યારે ઇન્ડિયામાં લગભગ 1200થી વધારે ફ્લાઇટ 2 દિવસમાં ડિલે થઈ છે, કેન્સલ થઈ ગઈ છે અને હજી બી કન્ટિન્યુ આવો જ ચાલે છે. હું અત્યારે અમદાવાદ એરપોર્ટથી આવ્યો છું. આજે 4 તારીખ છે. અમદાવાદ એરપોર્ટ ઉપર એટલા બધા લોકો છે જે ફસાયેલા છે, જે બહુ જ બધી ભીડ છે. લોકો બહુ બધા પરેશાન છે આ ઇન્ડિગો એરલાઇનના લીધે. અમને ડીજી જે એરપોર્ટની બધી ઓથોરિટી હોય છે એ લોકોએ ઇન્ડિગોવાળાને બોલાવ્યા છે પણ બધું આમાં મને લાગે છે કે હજી આ નોર્મલ થતાં લગભગ 3થી 4 દિવસ લાગશે અને વધારે પણ લાગી શકે છે એવી મારી સંભાવના, મને એવું લાગે છે. બધે એરપોર્ટ ઉપર આ જ હાલ છે, આખા ઇન્ડિયામાં આવો જ થયો છે. તો ઘણું બધું નુકસાન થયું છે. આમ લોકોને બહુ બધું નુકસાન થયું. મારા જેવા જે માણસ છે, નાના ટ્રાવેલર છે, એમના માટે આ લાખો રૂપિયાનું નુકસાન સહનીય છે. તો મેં એના વિશે વિડીયો પણ બનાવે છે અને લોકો સારી રીતે રિસ્પોન્સ આપે છે, મને સપોર્ટ કરે છે. પણ હવે આ જ્યારે ભલે રિફંડ મળી જશે પણ આ રિફંડ મળ્યા પછી પણ મારો બહુ મોટો નુકસાન છે. બંસી બિશ્નોઈનું આ તો એક ઉદાહરણ છે. આવી પરિસ્થિતિ અનેક મુસાફરોની થઈ રહી છે અને હજુ હાલ પણ એ પરિસ્થિતિની અંદર લોકો સહન કરી રહ્યા છે. ક્યાંય કોઈના બેગેજ ખોવાઈ રહ્યા છે, તો ક્યાંય ફ્લાઇટો મિસ થઈ રહી છે, ક્યાંય કોઈ મહત્વપૂર્ણ કામે જઈ રહ્યા હતા તો તેના કારણે તેઓ અટકાઈ ગયા છે. ગુસ્સો તમે દેશભરની અંદર મુસાફરોનો જોઈ રહ્યા છો. પરંતુ અત્યારે હાલ જે સીઓએ સ્ટેટમેન્ટ આપ્યું તે મુજબ તેમનું કહેવું છે કે 10થી 15 ડિસેમ્બર દરમિયાન જે તેમની સિસ્ટમ જે સંપૂર્ણ રિબૂટ થશે અને જે ઇન્ડિગો પહેલાં જે રીતે ઓપરેટ કરતી હતી એ રીતે ફરી તેમની સિસ્ટમ રૂટીન થઈ જશે તેવું તેમનું કહેવું છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ આપણે સૌએ જોયું. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.